મૂવ A, B ઇન્સ્ટ્રક્શન ટાઈમિંગ ડાયાગ્રામ T1 સ્ટેટમાં આપણે જોઈએ તો ALE સિગ્નલ છે હાઈ થશે. ALE સિગ્નલ હાઈ એટલે AD7 to AD0 એડ્રેસ ડેટાનું મલ્ટીપ્લેક્સિંગ જે બસ જે છે એમાંથી એડ્રેસિંગ જે છે એ ઇનેબલ થશે. એટલે કે લોઅર ઓર્ડરનું એડ્રેસ જે છે એ T1 સ્ટેટમાં ઇનેબલ થશે, સિલેક્ટ થશે. સો ALE સિગ્નલ હાઈ, A8 to A15 માં હાયર એડ્રેસ જશે. AD7 to AD0 માંથી એડ્રેસિંગ સિલેક્ટ થશે એટલે કે લોઅર એડ્રેસ છે એ સિલેક્ટ થશે. એટલે કે T1 સ્ટેટમાં જોઈએ તો ALE સિગ્નલ હાઈ થશે અને કમ્પ્લીટ એડ્રેસ હાયર એડ્રેસ અને લોઅર એડ્રેસ એ બંને પ્લેસ થશે એટલે કે કમ્પ્લીટ એડ્રેસ છે આપણને મળશે. સો રહી વાત T1 સ્ટેટની. T2 સ્ટેટમાં જોઈએ તો રીડ સિગ્નલ ઇનેબલ થશે પ્લસ સ્ટેટસ સિગ્નલ IO/m/માં 0 છે એટલે કે મેમરી અને S0 ઇઝ ઇક્વલ ટુ 1 અને S1 ઇઝ ઇક્વલ ટુ 1. મેં તમને ટેબલ કરાવેલું હતું IO/m S1 અને S0 નું. એમાં મેં કીધેલું હતું કે IO/m ઇઝ ઇક્વલ ટુ 0 અને S0 અને S1 જ્યારે 1 હશે એટલે કે આ કન્ડિશન હશે ત્યારે ઓપકોડ ફેચ થશે. બરાબર, આ કન્ડિશન હશે ત્યારે ઓપકોડ ફેચ થશે. સો અત્યારે 0 1 1 છે એટલે કે ઓપકોડ ફેચ એટલે કે મેમરી રીડ સિગ્નલ. બરાબર, આમ જોઈએ તો IO/m માં 0 છે, 0 મીન્સ મેમરી માટે. બરાબર, તો આ 0 એટલે મેમરી અને નીચેથી રીડ સિગ્નલ જે છે સિલેક્ટ થાય છે એટલે કે મેમરી રીડ સિગ્નલ છે એ ઇનેબલ થશે. T2 સ્ટેટમાં મેમરી રીડ નામનું સિગ્નલ ઇનેબલ થશે એ જ ટાઈમે. બરાબર, આ જે રીડ સિગ્નલ છે એ સેન્ડ કરશે પ્રોસેસર મેમરીને. બરાબર, એટલે કે એને ખબર પડશે કે રીડ સિગ્નલ સિલેક્ટ થયેલું છે. સો T2 સ્ટેટમાં મેઇનલી જોઈએ તો ઓપકોડ ફેચ નું સ્ટેટસ સિગ્નલ જનરેટ થશે અને મેમરી રીડ નામનું સિગ્નલ જે છે એ જનરેટ થશે. ક્લિયર? એટલે કે મેઇનલી જોઈએ તો 7 8 હેક્સ જે છે એ આપણું ડેટા બસમાં પ્લેસ થઈ જશે. 7 8 હેક્સ જે છે એ ડેટા બસમાં પ્લેસ થઈ જશે. T3 સ્ટેટમાં જોઈએ તો આ જે 7 8 હેક્સ જે ડેટા બસમાં પ્લેસ થયું હતું એ T3 સ્ટેટમાં ઇન્સ્ટ્રક્શન રજિસ્ટરમાં જશે. 7 8 હેક્સ ઇન્સ્ટ્રક્શન રજિસ્ટરમાં જશે. T3 સ્ટેટની વાત કરું છું. T3 સ્ટેટમાં 7 8 હેક્સ જે આપણો ઓપકોડ જે છે, બરાબર, આમ જોઈએ તો પેલું બાઇટ જે છે ઓપકોડ માટે જ હોય છે, બટ આમાં બંને ઓપકોડ અને ઓપરેન્ડ બંને એક જ બાઇટમાં આવી જાય છે એટલે આપણે આખું ઓપકોડ જ કહીએ છીએ. સો ઓપકોડ જે છે એ ઓપકોડ જે છે એ આખે આખું ઇન્સ્ટ્રક્શન રજિસ્ટરમાં સ્ટોર થશે. T4 સ્ટેટમાં આ ઓપકોડ જે છે, બરાબર, એનું ડીકોડિંગ થશે. જે ઇન્સ્ટ્રક્શન રજિસ્ટરમાં જે છે એનું ડીકોડિંગ થશે અને બી રજિસ્ટરમાં જે ડેટા જે છે એ રજિસ્ટર A માં કોપી થશે. ફરીથી સમજાવું છું. T1 સ્ટેટ ALE સિગ્નલ હાઈ એટલે કે લોઅર એડ્રેસ બસ સિલેક્ટ થશે. સો આખે આખું એડ્રેસ સિલેક્ટ થઈ ગયું. ત્યારબાદ T2 સ્ટેટમાં સ્ટેટસ સિગ્નલમાં ઓપકોડ ફેચ અને મેમરી રીડ નામનું સિગ્નલ જે છે એ ઇનેબલ થશે. પ્લસ 7 8 હેક્સ જે છે એ ડેટા બસમાં પ્લેસ થશે કેમ કે ઓપકોડ ફેચ નામનું સિગ્નલ છે એ સિલેક્ટ કરેલું છે એટલે ઓપકોડ જે છે 7 8 હેક્સ એ ડેટા બસમાં પ્લેસ થશે. ત્યારબાદ T3 સ્ટેટમાં આ જે 7 8 હેક્સ ડેટા બસમાં હતું એ ઇન્સ્ટ્રક્શન રજિસ્ટરમાં સેવ થશે અને T4 સ્ટેટ છે એમાં આ 7 8 હેક્સ જેનું ડીકોડિંગ થશે અને ડીકોડિંગ થયા બાદ ટાસ્ક જે છે રજિસ્ટર બી નો ડેટા રજિસ્ટર A માં કોપી થશે. તો આ રીતે આખે આખું મૂવ A, B નું ટાઈમિંગ ડાયાગ્રામ છે. ક્લિયર? ક્લિયર છે બધાને?
સો આને કહેવામાં આવે છે ઓપકોડ ફેચ સાયકલ, જેમાં ઓપકોડનું ફેચિંગ થાય છે, એનું ઇન્સ્ટ્રક્શન રજિસ્ટરમાં સ્ટોર થાય છે અને ત્યારબાદ ડીકોડિંગ થાય અને ટાસ્ક પરફોર્મ થાય છે. સો આ જે છે ઓપકોડ ફેચ સાયકલ. મૂવ A, B નો ટાઈમિંગ ડાયાગ્રામ. હવે વાત કરીએ MVI A32X. પહેલા તો આપણે જોઈએ કે ઇન્સ્ટ્રક્શન ટાસ્ક શું કરશે. ઇન્સ્ટ્રક્શન ટાસ્ક શું કરશે, તો એ 32X જે છે, 32X બહારથી આવેલો ડેટા જે છે એને એક્યુમ્યુલેટર એટલે કે રજિસ્ટર એમાં સ્ટોર કરશે. 32X જે છે એને રજિસ્ટર એમાં સ્ટોર કરશે. ક્લિયર? MVI ઇન્સ્ટ્રક્શન બહારથી કોઈ 8 બીટનો ડેટા જે છે કોઈ પણ રજિસ્ટરમાં સ્ટોર કરવો છે તો MVI ઇન્સ્ટ્રક્શન યુઝફુલ છે. સો આમાં જોઈએ તો 32X જે 8 બીટનો ડેટા જે છે એને એક્યુમ્યુલેટરમાં સ્ટોર કરવો છે. 32X જે એ એક્યુમ્યુલેટરમાં એટલે કે રજિસ્ટર એમાં સ્ટોર કરવો છે. સો MVI ઇન્સ્ટ્રક્શન, MVI ઇન્સ્ટ્રક્શનનો ટાઈમિંગ ડાયાગ્રામ 2 પાર્ટ્સમાં ડિવાઇડેડ છે. ફર્સ્ટ ઇઝ ઓપકોડ ફેચ, સેકન્ડ વન ઇઝ મેમરી રીડ. આમાં આપણે જોઈએ MVI નું 2 બાઇટ ઇન્સ્ટ્રક્શનમાં આપણે જોયું હતું MVI જે છે એમાં 2 પાર્ટ્સમાં શું કામ ડિવાઈડ કર્યું એ સમજાવું છું. 3E હેક્સ જે છે બરાબર એ ઓપકોડ છે. 32 હેક્સ જે છે એ આપણો ડેટા જે છે બરાબર, એટલે કે 2 બાઇટ જોશે એટલે આ 1 બાઇટ આ 2 બાઇટ. સો પહેલી બાઇટ જે ઓપકોડ ફેચ નામની મશીન સાયકલ માટે યુઝ થશે. સેકન્ડ જે છે એ આ મેમરી રીડ કરાવવું છે, બહારથી કોઈ ડેટા જે છે એ પ્રોસેસરમાં એન્ટર કરાવવો છે. હવે બહારથી કોઈ ડેટા જે છે પ્રોસેસરમાં તમે એન્ટર કરાવો છો તો એ કયું ઓપરેશન થયું? મેમરી રીડ ઓપરેશન થયું. બરાબર, સિમ્પલ છે. બહારથી કોઈ ડેટા તમે પ્રોસેસરમાં એન્ટર કરાવો છો એટલે શું થયું? જે બહારની મેમરી જે છે એ સેન્ડ કરશે અને આપણું પ્રોસેસર જે છે એ ડેટા રિસીવ કરશે. સો જોઈએ તો મેમરી રીડ ઓપરેશન થયું. સો આ 3E હેક્સ ઓપકોડ છે તો એના માટે ઓપકોડ ફેચ સાયકલ, અને 32 હેક્સ જે છે એ આપણું ડેટા જે છે એના માટે મેમરી રીડ. સો મેં કીધું ને MVI ઇન્સ્ટ્રક્શન 2 પાર્ટ્સમાં ડિવાઇડેડ છે એનું મશીન સાયકલ જે છે. સો હવે તમને વધારે સમજાશે. આમાં જોઈએ ફર્સ્ટ જે છે ફોર ટી સ્ટેટ છે એ ઓપકોડ ફેચ માટે, સેકન્ડ છે બરાબર એ મેમરી રીડ માટે, એના 3T સ્ટેટ છે. આપણે મેમરી રીડ ઓપરેશન જોયેલું છે અને ઓપકોડ ફેચ પણ આપણે હમણાં જોયેલું છે. બસ એને કમ્બાઈન જ કરવાનું છે. ઓપકોડ ફેચ પ્લસ મેમરી રીડ એટલે ટોટલ ટી સ્ટેટ થશે 7, ઓપકોડ ફેચના 4 અને મેમરી રીડના 3. સો આ બંને કમ્બાઈન કરો છો તમે તો થશે MVI A, 32 હેક્સનો ટાઈમિંગ ડાયાગ્રામ. હવે તમને સમજાવું છું. ફર્સ્ટ છે બરાબર ઓપકોડ ફેચમાં આ સમજાયેલું હતું, ફરીથી એ જ સમજાવું છું. T1 સ્ટેટમાં એલી હાઈ, સો એડ્રેસ આખું આખું સિલેક્ટ થશે. ત્યારબાદ T2 સ્ટેટ જેમાં ઓપકોડ ફેચ નામનો સ્ટેટસ સિગ્નલ જનરેટ થશે, મેમરી રીડ સિલેક્ટ થશે એટલે MVI નો જે કોડ જે છે 3E હેક્સ, 3E હેક્સ MVI નો કોડ જે છે એ ડેટા બસમાં પ્લેસ થશે. આ રીતે તમે જોઈ શકો 3EX ઓપકોડ જે છે ડેટા બસમાં પ્લેસ થશે. T3 સ્ટેટમાં આ 3EX જે છે એ ઇન્સ્ટ્રક્શન રજિસ્ટરમાં સ્ટોર થશે અને T4 સ્ટેટમાં આ 3EX ડીકોડિંગ થશે એટલે કે પ્રોસેસરને ખબર પડશે કે બહારથી કોઈ 8 બીટનો ડેટા આવે છે એને આપણે એક્યુમ્યુલેટરમાં સ્ટોર કરાવવો છે. સો ઓપકોડ ફેચ સમજાણું. T1 માં એડ્રેસિંગ સિલેક્ટ, T2 માં ઓપકોડ ફેચનું સ્ટેટસ સિગ્નલ, મેમરી રીડ અને 3EX જે છે એ ડેટા બસમાં પ્લેસ થશે. T3 સ્ટેટમાં આવીએ તો T3 સ્ટેટમાં 3EX જે છે ડેટા બસમાં પ્લેસ થયું એ ઇન્સ્ટ્રક્શન રજિસ્ટર પર સ્ટોર થશે અને T4 સ્ટેટમાં આ ડીકોડ થશે અને જે છે ટાસ્ક જે છે એ ડીકોડ થશે કે આ જે 8 બીટનો ડેટા હવે જે આવવાનો છે એ આપણે એક્યુમ્યુલેટરમાં સ્ટોર કરાવવો છે. સો રહી વાત ઓપકોડ ફેચ ક્લિયર. હવે આપણે આવીએ મેમરી રીડ. સો મેમરી રીડમાં જોઈએ તો ફર્સ્ટ એલી હાઈ, ઇટ મીન્સ કે આખું આખું પૂરું એડ્રેસ સિલેક્ટ થશે.
કમ્પ્લીટ એડ્રેસ સિલેક્ટ થશે ત્યારબાદ T2 સ્ટેટમાં મેમરી રીડ નામનું સિગ્નલ જનરેટ થશે અને FFX જે છે એ ડેટા બસ પર સ્ટોર ડેટા બસ પર પ્લેસ થશે. T3 સ્ટેટ જે છે એમાં આ જે ડેટા બસનો જે ડેટા જે છે બરાબર એ એક્યુમ્યુલેટરમાં સ્ટોર થશે. સો આમાં 3T સ્ટેટ છે. ફર્સ્ટમાં એડ્રેસ સિલેક્ટ, સેકન્ડમાં મેમરી રીડ સિગ્નલ જનરેટ અને FF જે આ ડેટા જે છે આપણો બરાબર એ FF ડેટાને છે એ આપણે ડેટા બસ પર પ્લેસ કરીએ છીએ. આમાં FF ડેટા છે એટલે મેં અહીંયા 32 ની જગ્યાએ FF લીધું છે બરાબર. જો અહીંયા 32 હોત FF ની જગ્યાએ તો અહીંયા હું 32 લેત બટ અત્યારે FF છે બરાબર તો અહીંયા મેં FF કરી દીધું એટલે કે આ FF જે ડેટા જે છે એ આપણે એક્યુમ્યુલેટર પર સ્ટોર કરવો છે. સો FF ડેટા જે છે ફરીથી કહું મેમરી રીડ તો T1 સ્ટેટમાં એડ્રેસિંગ સિલેક્ટ, T2 સ્ટેટમાં મેમરી રીડ સિગ્નલ જનરેટ થશે પ્લસ FFX જે છે ડેટા બસ પર પ્લેસ થશે. T3 સ્ટેટમાં FF ડેટા જે છે એ એક્યુમ્યુલેટર પર સ્ટોર થશે. સો આ રીતનું આખું મેમરી રીડ અને એની પહેલા જોયું આપણું ઓપકોડ ફેચ. આ બંનેને કમ્બાઈન કરો છો એટલે થશે MBI FFX એનું આખું ટાઈમિંગ એન્ડ મશીન સાયકલનું ડાયાગ્રામ. ક્લિયર? મૂવ અને MBI મૂવ અને MBI બધાનો ટાઈમિંગ ડાયાગ્રામ આપણે અત્યારે કર્યો. આન્સર આપો બધા. સમજાણું હોય તો યસ અથવા તો ક્લિયર ટાઈપ કરો, અધરવાઇઝ ડાઉટ હોય તો એ પૂછી શકો છો. સો હવે ઇન્સ્ટ્રક્શન જે છે બરાબર કે જે આપણે કમાન્ડ આપીએ છીએ જે ટાસ્ક આપણે કરવા માટે કમાન્ડ આપીએ છીએ ઇન્સ્ટ્રક્શન એમાં એન્ટર કરાવીએ છીએ પ્રોગ્રામમાં તો ઇન્સ્ટ્રક્શનના ક્લાસિફિકેશન જોઈએ તો 5 સેક્શનમાં ડિવાઇડેડ છે. ડેટા ટ્રાન્સફર ગ્રુપ એટલે કે ડેટાનું ટ્રાન્સફરિંગ માટેનું, એરિથમેટિક ગ્રુપ કે જેમાં એડિશન સબટ્રેક્શન એ બધા ઓપરેશન થશે, લોજિકલમાં એન્ડિંગ ઓરિંગ એ ટાઈપના બધા ઓપરેશન્સ થશે, બ્રાન્ચ ગ્રુપ બરાબર ઇફ એલ્સ આ બધું જે આપણે કરીએ છીએ લૂપિંગ કન્સેપ્ટ તો એ બધું બ્રાન્ચ ગ્રુપમાં યુઝ થશે અને સ્ટેક આઈઓ એન્ડ મશીન કંટ્રોલ ગ્રુપ બરાબર કે આઈઓ ના ઇન્સ્ટ્રક્શન સ્ટેકના ઇન્સ્ટ્રક્શન તો આ બધું જે છે એ ફિફ્થમાં આવશે. સો આ રીતે ઇન્સ્ટ્રક્શનને આપણે વર્કિંગ વાઇઝ એના ફંક્શન વાઇઝ 5 પાર્ટ્સમાં ડિવાઈડ કરેલું છે. સો આ આપણે નેક્સ્ટ લેક્ચરથી સ્ટાર્ટ કરશું. અત્યારે તમને પેપર સોલ્વ કરાવી દઉં છું બરાબર જે ટાઈમ છે આપણે એમાં. સ્ક્રીન વિઝિબલ છે? ઓકે.
ફર્સ્ટ જે આપણો હતો એ હતો રજિસ્ટર ઇઝ ઓલ્સો કોલ્ડ એઝ, શું આવશે? એક્યુમ્યુલેટર, બરાબર. રજિસ્ટર એને તમે એક્યુમ્યુલેટર કયો, શોર્ટમાં એને એસીસી કહી શકો છો, અને રજિસ્ટર એ પણ કહી શકો છો. તો ફર્સ્ટ નો આન્સર છે એક્યુમ્યુલેટર. એક્યુમ્યુલેટર જે છે એ 8 બીટ રજિસ્ટર છે. ઓપરેશન ઓફ એએલયુ, બરાબર. ઓપરેશન ઓફ એએલયુ ઇઝ સ્ટોર્ડ ઇન, એટલે કે એએલયુ ના જે ઓપરેશન જે છે એ શેમાં સ્ટોર થાય છે? સો એમાં થોડુંક ટ્વિસ્ટ કરેલું છે. એક્યુમ્યુલેટર જેને રજિસ્ટર એ પણ કહેવામાં આવે છે, જેને શોર્ટમાં એસીસી પણ કહેવામાં આવે છે. સો એમાં આન્સર આવશે ઓલ, બીકોઝ બધું એક જ છે. રજિસ્ટર એ કયો, એક્યુમ્યુલેટર કયો, અને એક્યુમ્યુલેટરનું જ શોર્ટ ફોર્મ છે એસીસી. સો એમાં આવશે ઓલ. આ રીતે તમને ટ્વિસ્ટ કરીને પૂછી શકે છે. સો વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ એએલયુ? એરિથમેટિક એન્ડ લોજિકલ યુનિટ. આમાં એક ટાઈપિંગ મિસ્ટેક છે, ઈ ની જગ્યાએ આઈ આવશે, બરાબર. એટલે જો ફર્સ્ટ ટીક કરેલું છે એને બી માર્ક આપેલા છે, અને આમાં નન ટીક કરેલું છે કેમ કે આમાં સ્પેલિંગ મિસ્ટેક હતી. સો એ અને ડી, કોઈ પણ આન્સર ટીક કરેલો છે બે માંથી તો તમને માર્ક્સ આપેલા છે. પ્રોસેસર ઇઝ યુઝડ ફોર ડેટા ટ્રાન્સફરિંગ પણ કરી શકો છો, અને કંટ્રોલિંગ અધર ડિવાઇસ બંને થઈ શકે છે. અમે ફર્સ્ટ જે ચેપ્ટર સ્ટાર્ટ કરાવ્યું ઇન્ટ્રોડક્શનમાં તમને કીધેલું હતું, એટલે આમાં આન્સર આવશે બોથ. ડેટા બસ છે એ 8 બીટ નું છે, એડ્રેસ બસ છે એ 16 બીટ નું છે. બસીસ કેટલી છે? 3 ટાઈપ્સની, એડ્રેસ, ડેટા એન્ડ કંટ્રોલ બસ. ટોટલ પિન્સ 40. ફૂલ ફોર્મ ઓફ એસઆઈડી. જો આમાં કન્સેપ્ટ એવો છે કે સિરિયલ કમ્યુનિકેશનના ડિવાઇસ કીએ, સિરિયલ કમ્યુનિકેશન કોની સાથે કરવાનું કીએ તો એમાં આવશે સિરિયલ ઇનપુટ ડિવાઇસ અને સિરિયલ આઉટપુટ ડિવાઇસ. સિરિયલ કમ્યુનિકેશનની વાત આવે કોની સાથે થાય છે, તો એ ટોપિક સમજાવવા ટાઈમે મેં કીધું સિરિયલ ઇનપુટ ડિવાઇસ સાથે અને સિરિયલ આઉટપુટ ડિવાઇસ સાથે આપણે સિરિયલ કમ્યુનિકેશન કરીએ છીએ. બટ જો ફૂલ ફોર્મની વાત આવે, એસઆઈડી અને એસઓડી ફૂલ ફોર્મની વાત આવશે, તો કમ્પલસરી એમાં સિરિયલ ઇનપુટ ડેટા અને સિરિયલ આઉટપુટ ડેટા આ જ આવશે, બરાબર. જે તમને મટીરિયલમાં પણ આપેલું છે ફૂલ ફોર્મ ને બધું. સો કમ્યુનિકેશનની વાત આવે તો સિરિયલ ઇનપુટ ડિવાઇસ સાથે કમ્યુનિક કરશે અને સિરિયલ આઉટપુટ ડિવાઇસ સાથે કમ્યુનિકેશન કરશે. બટ જો ફૂલ ફોર્મની વાત આવશે તો સિરિયલ આઉટ ઇનપુટ ડેટા અને સિરિયલ આઉટપુટ ડેટા, આ રીતનું એનું ફૂલ ફોર્મ થશે. હાઈએસ્ટ પ્રાયોરિટી ટેપની છે, લોએસ્ટ પ્રાયોરિટી આઈએનટીઆર ની છે. હાર્ડવેર ઇન્ટરપ્ટ સ્પેસિફિક પૂછેલું છે તો 5 આવશે. ઇન્ટરપ્ટના ટાઈપ્સ પૂછેલા હશે તો 2 આવશે, સોફ્ટવેર ઇન્ટરપ્ટ એન્ડ હાર્ડવેર ઇન્ટરપ્ટ. સો અત્યારે શું પૂછ્યું છે? હાર્ડવેર ઇન્ટરપ્ટના કેટલા છે? તો એ આવશે 5. ટ્રેપ, આરએસટી 7.5, 6.5, 5.5 એન્ડ આઈએનટીઆર. ફ્લેગ રજિસ્ટરમાં કેટલા બીટ છે? 5. કેરી, પેરિટી, ઓક્સિલરી કેરી, સાઇન એન્ડ 0. પીએસડબલ્યુ નું ફૂલ ફોર્મ પ્રોગ્રામ સ્ટેટસ વર્ડ, ઓપ્શન એ. કયો ફ્લેગ રજિસ્ટર કરેક્ટ છે? બરાબર, કયો ફ્લેગ રજિસ્ટર કરેક્ટ છે? સો એના માટે જોઈએ તો બધા છે, કેરી છે, સાઇન છે, ને 0 છે, એટલે આવશે ઓલ. આ ક્વેશ્ચનમાં થોડુંક ટ્વિસ્ટેડ હતું, ધ્યાનથી જોજો. ડાયરેક્શન ઓફ ડેટા ઇન રીડ ઓપરેશન્સ બિટવીન મેમરી એન્ડ 8085. બિટવીન કીધું છે મેં, સો બંને ઇન્ક્લુડ થશે, મેમરી ટુ 8085 અને 8085 ટુ મેમરી. જો તમને સ્પેશિયલ પૂછે કે ફ્રોમ મેમરી સાઇડ, રીડ ઓપરેશનનું ફ્રોમ મેમરી સાઇડ કીએ, બરાબર, તો શું આવશે? મેમરી જે છે એ 8085 ને સેન્ડ કરે છે. રીડ ઓપરેશન કરીએ ત્યારે મેમરી જે છે, બરાબર, એ 8085 ને ડેટા સેન્ડ કરે છે. એટલે જો મેમરી ખાલી કીધું હોય, મેમરી મેન્શન કરેલું હતું ફ્રોમ મેમરી સાઇડ, તો આવશે સેન્ડ ડેટા. ફ્રોમ 8085 કીધું હશે, બરાબર, તો આવશે રિસીવ ડેટા. પણ મેં શું કીધું છે? બિટવીન મેમરી એન્ડ 8085, એટલે આવશે બોથ. કે મેમરી ટુ 8085 ડેટા સેન્ડ થાય છે, બરાબર, અને 8085 માં ડેટા રિસીવ થાય છે. તો સેન્ડ એન્ડ રિસીવ બોથ આવશે આમાં આન્સર. અલગથી પૂછે તો પણ મેં તમને સમજાવેલું, મેમરી પૂછે તો જસ્ટ સેન્ડ આવશે, 8085 પૂછે તો જસ્ટ રિસીવડ આવશે. જો ડાયરેક્શન ઓફ ડેટા ઇન રાઇટ ઓપરેશન, જો આમાં સ્પેસિફિક પૂછ્યું છે મેમરીનું, બરાબર, સ્પેસિફિક પૂછેલું છે મેમરીનું, કે એમાં પણ રાઇટ ઓપરેશન. રાઇટ ઓપરેશન એટલે શું?
8085 ટુ મેમરી જે છે એ ડેટા જાય છે, તો મેમરી છે એ રિસીવ્ડ કરશે, સો આમાં આવશે રિસીવ ડેટા. બટ જો મેમરીની જગ્યાએ 8085 હોત તો આવત સેન્ડ ડેટા. એટલે આ જસ્ટ લોજિકલ કન્સેપ્ટ અને ટ્વિસ્ટ કરેલું હતું. વિચ ઓપરેશન્સ ડન બાય રેમ, રેમમાં તમને ખબર છે સેન્ડ પણ થશે રિસીવ પણ થશે, એટલે આવશે બોથ. અને રોમમાં તમને ખબર છે શું થશે, રોમમાં કયા ઓપરેશન થાય, જસ્ટ રીડ ઓપરેશન જ થશે. આપણે પહેલા પણ વાત કરી હતી, રેમમાં બંને થશે, રોમમાં જસ્ટ શું થશે, રીડ ઓપરેશન જ થશે, એમાં રાઈટ નહીં કરી શકીએ. આ મેમરી ટાઈમે મેં સમજાયેલું હતું, સો આમાં જસ્ટ શું થશે, મેમરી સેટ કીધું છે, બરાબર. તો મેમરી શું કરશે રોમમાં, 8085 ટુ મેમરી. ફરીથી સમજાવું છું, રોમ લખ્યું છે, રોમ મીન્સ રીડ ઓપરેશન થશે, બરાબર. રીડ ઓપરેશનમાં શું થાય, ડેટાની ડાયરેક્શન કઈ આવે રીડ ઓપરેશનમાં, યાદ કરો ઓપરેશન. સ્ટાર્ટિંગમાં તમને ફરીથી યાદ કરાવું છું. સૌથી પહેલા 8085 છે એ એડ્રેસ સેન્ડ કરશે એમએઆરમાં, અને એમએઆરમાં જે સ્ટોર એડ્રેસ છે એ રેમમાં રોમમાં સિલેક્ટ થશે, રેમ અથવા રોમ એટલે કે મેમરીમાં સિલેક્ટ થશે. એ જ ટાઈમે માઇક્રોપ્રોસેસરમાંથી રીડ નામનું સિગ્નલ જે છે એ મેમરીમાં સિલેક્ટ થશે. આટલું કમ્પ્લીટ, આટલું બેમાં સેમ રહેશે, બરાબર. હવે શું થશે, રીડ ઓપરેશન હશે, તો મેમરીમાં જે સિલેક્ટેડ ડેટા જે છે એ ડેટા એમબીઆરમાં સ્ટોર થશે ને એમબીઆર નો ડેટા 8085 માં જશે. આ રીડ ઓપરેશન હતું, એટલે રીડ ઓપરેશનમાં શું થાય, મેમરી ટુ 8085 ડેટાનું ટ્રાન્સફરિંગ થશે. એટલે આમાં શું કીધું છે, મેમરી કીધું છે મેમરી સાઈડ, તો આવશે સેન્ડ ડેટા. બટ જો અહીંયા 8085 કીધું હોત તો શું આવત, રિસીવ ડેટા, બરાબર. કેમ કે 8085 છે એ રિસીવ કરશે, મેમરી જે છે એ સેન્ડ કરે છે. સો રેમ રોમ મેમરી રીડ મેમરી રાઇટ, એટલે કે રીડ રાઇટ ઓપરેશનના મેં થોડાક ટ્વિસ્ટેડ કરીને પૂછેલા હતા. 8086 માં ફ્લેગ રજિસ્ટર જોઈએ તો 5 જે છે એ 8085 ના અને 4 જે છે એ નવા ઇન્ક્લુડ કરેલા હતા, સો એમાં આવશે 9 આન્સર. ઇન્ટરપ્ટ્સ ઇન 8086, તો મેં તમને પિન ડાયાગ્રામ ટાઈમે સમજાવ્યું હતું કે એનએમઆઈ એટલે કે નોન માસ્કેબલ ઇન્ટરપ્ટ અને આઈએનટીઆર બે જ ઇન્ટરપ્ટ આવશે. 8086 ની વાત કરીએ તો ટોટલ પિન્સ 40 આવશે, 8086 માં પણ 40 પિન્સ છે. મોડ પિનના મોડ કીધા છે, તો મિનિમમ મોડ અને મેક્સિમમ મોડ. સો 2 સોફ્ટવેર ઇન્ટરપ્ટ પૂછેલી છે, સોફ્ટવેર ઇન્ટરપ્ટ શું આવશે, RST 0 ટુ RST 7, એટલે ટોટલ કરીએ તો 8 સોફ્ટવેર ઇન્ટરપ્ટ છે એ આવશે. જો આમાં ક્લિયરલી પૂછેલું છે, હાઉ મેની ટાઈપ્સ ઓફ ઇન્ટરપ્ટ્સ ઇન 8085, હાઉ મેની ટાઈપ્સ ઓફ ઇન્ટરપ્ટ્સ પૂછેલું છે, તો એમાં આવશે સોફ્ટવેર ઇન્ટરપ્ટ એન્ડ હાર્ડવેર ઇન્ટરપ્ટ, એટલે આવશે આન્સર 2. સ્પેસિફિક હાર્ડવેર પૂછે તો જ 5, અધરવાઇઝ 2 જ આવશે. 8086માં એડ્રેસ બસ આવશે 20 બીટ. 8086 divided into how many parts? 2 પાર્ટ્સમાં ડિવાઇડેડ છે, BIUN EU, બસ ઇન્ટરફેસ યુનિટ એન્ડ એક્ઝિક્યુશન યુનિટ. અને લાસ્ટ જે છે પ્રીફેચ ક્યુમાં કેટલી ઇન્સ્ટ્રક્શન સ્ટોર થાય છે, તેમાં આવશે 6. ક્લિયર છે. પેપર થોડુંક ટ્વિસ્ટેડ કરીને પૂછેલું હતું, બટ અત્યારે આપણે એનું સોલ્યુશન કરાવી દીધું છે.